નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગોંડલ શહેરમાં બંધ અસફળ, યુનિવર્સિટી બી ગ્રેડ ફ્લોપ, ખેડૂત આગેવાનોની ધરપકડ, આનંદ નિકેતન કેમ્પસ ખાતે યુથ એજ્યુકેશન કોન્ફરન્સનું આયોજન, વિશ્વના સૌથી મોટું સ્ટેનલેસ સ્ટીલ પ્રદર્શન ઇન્ડિકો 15 ગાંધીનગર ખાતે. ગોંડલ શહેરમાં બંધ અસફળ, ખેડૂતોની અવદશા સમયે ભાજપ સરકાર દ્વારા કરાઈ રહેલા લખલૂટ ખર્ચા સામે કોંગ્રેસ દ્વારા આજે શનિવારે ગુજરાત બંધનું એલાન અપાયું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ ગામડાઓને બંધ રાખવાનું એલાન અપાતા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે બંધના એલાનને ગોંડલ શહેરમાં બંધને નિષ્ફળતા મળી છે. શહેરમાં સવારથી જ દુકાનો રાબેતા મુજબ ખુલી ગઈ હતી. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકરોએ માર્કેટ યાર્ડ પાસે હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને 22 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે ગોંડલ તાલુકાના મોવિયા ગામે બંધ કરાવવા નીકળેલા યુથ કોંગ્રેસના વિરેન્દ્રસિંહ સહિત 6 કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત રામોદ ગામે કોંગ્રેસના ખેડૂતોને કપાસની હોળી કરી ચક્કાજામ કર્યો હતો. જ્યારે કોટડા સાંગાણી તાલુકાના ગમોદ ગામે કોંગી આગેવાનો દ્વારા કપાસની હોળી કરવામાં આવી હતી. બાદમાં આટકોટથી ગોંડલ જતો રોડ બંધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી બી ગ્રેડ ફ્લોપ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો નેક કમિટી દ્વારા એ ગ્રેડ આપવામાં આવ્યો છે. યુજીસી અને એનએસસીની ટીમ દ્વારા ઓગસ્ટમાં યુનિવર્સિટીને એ ગ્રેડ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર થયા. તેમાં બી ગ્રેડની જૂની પ્રિન્ટેડ માર્કશીટના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આ બાબતની રજૂઆત ઇન્ચાર્જ કુલપતિને કરવામાં આવતા તેને પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે નેકની કમિટીના સભ્યો જ્યારે મુલાકાત આવ્યા હતા ત્યારે પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ કમિટી દ્વારા યુનિવર્સિટીનો કયો ગ્રેડ મળવા પાત્ર છે તે નક્કી કરાઈ શકે તેમ ન હતું. જેથી તે સમયે બી ગ્રેડ દ્વારા માર્કશીટ પડી હતી અને જે વિદ્યાર્થીને આપી દેવામાં આવી હતી અને નેક કમિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગ્રેડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ બી ગ્રેડની માર્કશીટ આપવામાં આવતા ફરીથી વિદ્યાર્થીઓ એ ગ્રેડની માર્કશીટ આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આર્ટ્સ અને કોમર્સના અંદાજે 40,000થી વધુ વિદ્યાર્થીઓ જરૂર પડે તેઓની માર્કશીટ બદલી આપવામાં આવશે. બી ગ્રેડની માર્કશીટ પરત લઈને તેઓને બી ગ્રેડની માર્કશીટ આપી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગ્રેડ મળ્યો હોવા છતાં 14 વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ બી ગ્રેડ દર્શાવતી માર્કશીટ ધાબડી દેવામાં આવી છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ હાલ પોતાની માર્કશીટ બદલવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના કોંગ્રેસ પ્રેરિત સિન્ડિકેટ સભ્ય નીતિશ બારોટે જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીના બહુ મોટી ભૂલ કહેવાય. વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી નિર્ણય કરે સાબિત સારી બાબત છે, પરંતુ આવી લાપરવાહી ક્યારે ચલાવી ન લેવી જોઈએ. આ પ્રકરણમાં જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલાં લેવા જોઈએ તે માંગણી ઉચ્ચારી હતી. બી ગ્રેડની માર્કશીટની બદલી આપવા નિર્ણય કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની ગંભીર ભૂલ છે. બી ગ્રેડ ભૂતકાળ બની ગયો છે. વર્તમાનમાં જ્યારે એ ગ્રેડ હોય ત્યારે વિદ્યાર્થીઓની માર્કશીટમાં એ ગ્રેડ લખાય એ જ આવશ્યક છે. પરીક્ષા વિભાગની કોઈ ચોક્કસ ક્ષતિ જ રહી ગઈ છે અને તાત્કાલિક સુધારવી પણ જોઈએ. જે ખર્ચ યુનિવર્સિટી પર વધારાનો થશે, જો કોઈ એજન્સી જવાબદાર હોય તો એની ઉપર પણ પગલાં લેવા જોઈએ અને પરીક્ષા વિભાગ જવાબદાર હોય તો એની ઉપર પણ ચોક્કસ પગલાં લેવા જોઈએ. જે વિદ્યાર્થીને એના પહેલા જ્યારે એ ગ્રેડની કમિટી વિઝિટ કરી ગઈ અને પછી જ્યારે કાઉન્સિલની મિટિંગ મળી અને એ વચ્ચેના સમયગાળાની અંદર જે લોકોને માર્કશીટ ઇસ્યુ થઈ હોય, કારણ કે એ વખતે અમારી પાસે કોઈ વિકલ્પ હોય નહીં કે ગ્રેડ અમે એ પર લખી ગયા, કારણ કે જ્યાં સુધી ડિક્લેર ન થાય ત્યાં. તો એવી જે માર્કશીટ ડિક્લેર કોઈને અમે આપી દીધી છે, તો એ વિદ્યાર્થી જ્યારે કહેશે ત્યારે એની માર્કશીટ એ નવી અમે એ ગ્રેડની એને આપી દઈશું. અને મારો પરીક્ષા વિભાગને પણ સૂચના આપી દેવામાં આવી છે કે બધા જ વિદ્યાર્થીને એ ગ્રેડ વાળી માર્કશીટ મળે. આ કોઈ વિવાદ નથી, પણ ઘણી વખત ઘણા લોકોએ આને એ વ્યવસ્થાને ઊભી કરી છે. બાકી આમાં કોઈ વિવાદ નથી ને અમે એકદમ સંપૂર્ણ રીતે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખી અને એ ગ્રેડ વાળી માર્કશીટ એ આપવામાં આવશે. એના પહેલા જે 2 પરીક્ષા લેવાઈ ગઈ જે ઓક્ટોબરની અંદર, એની અંદર આર્ટ્સ અને કોમર્સ એ 5મા સેમેસ્ટરની પરીક્ષા લેવાની અને બે થઈને મારો અંદાજ પ્રમાણે 40-42 હજાર વિદ્યાર્થી આર્ટ્સ અને કોમર્સના છે. તો એને માટે એને જ્યારે જરૂર પડશે ત્યારે અમે એ ગ્રેડની માર્કશીટ એને આપશું. ખેડૂત આગેવાનોની ધરપકડ, રાજકોટ સહિત રાજ્યભરમાં આજે કોંગ્રેસ દ્વારા ગામડાઓ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડૂત લડત સમિતિના રાજકોટના અગ્રણી શિવલાલ વેકરિયા દ્વારા આવતીકાલે ગાંધીનગરમાં શરૂ થનાર વાયબ્રન્ટ સમિટમાં આંદોલનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આજે કાર્યક્રમ પૂર્વે એક જ દિવસ અગાઉ તેઓને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં ખેડૂતના પ્રશ્ને આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્રભરના ખેડૂત એકઠા થઈ કપાસ અને મગફળીના ભાવે મુદ્દે વિરોધ કરવાનો હોય તે જ પૂર્વે આજે વિરોધ કાર્યક્રમ અંગે તૈયારી કરી રહેલા ખેડૂત આગેવાન અને ભાજપના પૂર્વ
સાંસદ શિવલાલ વેકરિયા સહિતના ખેડૂત આગેવાનો ધરપકડ કરી હતી. ભાજપ સરકાર સ્વનિષ્ઠુર છે. સરકાર ખેડૂતો સાથે પણ દુર્વ્યવહાર કરે છે. સાથોસાથ ન્યાયતંત્ર સાથે પણ દુર્વ્યવહાર કરી પોતાની જોગવાઈ ચલાવી રહી છે, જે ક્યારે ચલાવી લેવામાં નહીં આવે. હવે શિવલાલ વેકરિયાએ જણાવ્યું હતું કે ભલે તેઓની ધરપકડ થઈ તેમ છતાં આવતીકાલનો વિરોધ યથાવત રાખવામાં આવશે. જેટલા ખેડૂતો ત્યાં પહોંચે શકે તે પહોંચી જાય અને આંધળી અને બહેરી સરકાર સામે જબરો વિરોધ દર્શાવે તેવી અપીલ કરી છે. એટલે અમે એમ માની છીએ કે સરકાર ખેડૂતો સાથે તો દુર્વ્યવહાર કરે જ છે, પરંતુ ન્યાયતંત્રને પણ અવગણના કરીને આ સરકાર બિલકુલ સરમુખત્યારશાહી વર્તન કરી રહી છે, જેનો સામે અમારો સખત વિરોધ છે. વાઇબ્રન્ટમાં અમે અમારા કાર્યકરોને આદેશ આપીએ છીએ કે તમારી રીતે તમે જેટલી જ્યાંથી જ્યાં તમારી સગવડ હોય એ પ્રમાણે પહોંચો. અમને કદાચ પકડી લે અને અમારી ધરપકડ થાય તો પણ તમારે તમારા મિશન સુધી પહોંચવાનું છે. એ ખેડૂતો પોતે પોતાની સજાગતાથી અને સ્વયંભૂ પહોંચે એવી અમારી લાગણી અને માગણી છે. આનંદ નિકેતન કેમ્પસ ખાતે યુથ એજ્યુકેશન કોન્ફરન્સનું આયોજન. ઇન્ડિયન ઇન્ટરનેશનલ મોડલ યુનાઇટેડ નેશન અમદાવાદ ચેપ્ટર દ્વારા થલતેજ સિરજ રોડ પર આવેલ આનંદ નિકેતન કેમ્પસ ખાતે 2 દિવસીય યુથ એજ્યુકેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશની વિવિધ અંગ્રેજી શાળાઓમાંથી 400 થી વધુ વિદ્યાર્થી ભાગ લેશે. આ કોન્ફરન્સ આગામી તારીખ 11મી જાન્યુઆરી સુધી યોજાનાર છે. આ કોન્ફરન્સના આજરોજ ઉદઘાટન પ્રસંગે આનંદ નિકેતન સિરજ કેમ્પસના ડાયરેક્ટર લમિયા સુબ્સે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં શહેરની તેમજ દેશની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ કોન્ફરન્સ અમદાવાદમાં પ્રથમવાર યોજાઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ અપાયેલા વિષયોમાં ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, એન્વાયરમેન્ટ, શિક્ષણ, ત્રાસવાદ, લોકસભા સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. मेरा नाम लमिया शम्स है. आई एम द डायरेक्टर ऑफ आनंद निकेतन शीलज. हमारी स्कूल यहाँ 18 साल से इस्टेब्लिश्ड है. शीलज में हमारा ये एंडेवर होता है, हमारी ये कोशिश होती है कि हम पढ़ाई के अलावा जितनी भी एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ है, इमेज बिल्डिंग, पर्सनैलिटी डेवलपमेंट, बच्चों के लिए जो प्रतिक्रिया सब एक्टिविटीज़ होती है, वो हमारी ये कोशिश होती है कि हम वो लाके बच्चों को दे, एक्सपोजर दे, ताकि बच्चे हमारे जो यहाँ से बाहर निकल के जाए तो एक ग्लोबल सिटीजन जिसे कहते हैं उनका एक ओवरव्यू पूरा बदले देश की तरफ और पूरी दुनिया की तरफ. तो इस बार हमने 2015 में इंडियन इंटरनेशनल मॉडल यूनाइटेड नेशन जो है वो शीलज में हम कंडक्ट कर रहे हैं. आज उसका इनॉग्रल सेरेमनी है. आनंद निकेतन के हमारे और दूसरे ब्रांच के मिला के 70 बच्चे हैं और बाहर से 245 जैसे बच्चे आ रहे हैं. दिल्ली बॉम्बे, सूरत और जयपुर जैसी जगह से आ रहे हैं. इसमें क्या होता है कि बच्चे जो है उनको स्पेशली लोग टॉपिक्स देते हैं, कमिटीज अलॉट करते हैं और वो कंट्री के रिप्रेजेंटेटिव बन के वहाँ आते हैं और डिबेटिंग होती है. ये सब करने से बच्चों को एक मौका मिलता है. उन लोगों की लीडरशिप स्किल्स है, डिबेटिंग, उन लोगों ने बहुत रिसर्च किए होते हैं वो टॉपिक पे. राइटिंग स्किल्स ऑफ कोर्स अच्छी होती है. मिलना जुलना होता है दूसरे बच्चों के साथ. हम लोग ने यहाँ पे 8 या 10 टॉपिक्स है, जैसे कि जनरल असेंबली, सिक्योरिटी काउंसिल, वर्ल्ड बैंक हो गया, फिर स्पेक पॉल जिसे कहते हैं, व्हाट इज इट, स्पेशल पॉलिटिकल, हाँ, लोकसभा एक टॉपिक है. इस तरह के वेरियस 10 टॉपिक्स है जिसके अंदर बच्चों को डिवाइड किया गया है. करीब 20-25 की स्ट्रेंथ होती है बच्चों की. दे पुट फॉरवर्ड दे व्यू एंड दे डिस्कस इट. उसमें फिर चर्चा होती है, डिबेट्स होती है, आपस में जो मेल मिलाप, मन मुटाव जो भी है उन लोग पेश करते हैं. इट इज बेसिकली इट इज अ बनावटी यूनाइटेड नेशंस. तो मॉक यूनाइटेड नेशन का एक सभा जैसा बैठती है उस तरह से. मेरा नाम अमन वालदिया है. मैं इंडियन इंटरनेशनल मॉडल यूनाइटेड नेशंस में वाइस प्रेसिडेंट के तौर पे काम करता हूँ. हमारा ये जो ऑर्गेनाइजेशन है, ये जो यूनाइटेड नेशंस होता है उसकी कॉन्फ्रेंसेस को सिमुलेट करता है भारत के कई देशों में. हमारे ऑर्गेनाइजेशन है ये सभी, इसमें सभी बच्चे ही काम करते हैं 16 से 22 साल की उम्र के बीच में, जो साथ में मिलके 30 जगह में 30 शहरों में ये कॉन्फ्रेंसेस करते हैं. और इन कॉन्फ्रेंस में बेसिकली होता क्या है कि हम यूनाइटेड नेशंस हो या हमारा खुद का इंडियन पार्लियामेंट हो, लोकसभा, विधानसभा, इनको सिमुलेट करते हैं और कोई भी एक टॉपिक लेते हैं उस सभा में डिस्कस हो सके और उसके बारे में डिस्कशन करते हैं, बच्चों को डिस्कशन करवाते हैं. उसमें हम लोकसभा सिमुलेट करने वाले हैं, जिसमें क्या होने वाला है कि जो भारत का काला धन है, अभी मोदी जी ने कहा है कि काला धन वो वापस लाना चाहते हैं देश में, तो वो कैसे ला सके ये बच्चे डिस्कस करने वाले हैं और बच्चे इस बारे में सोल्यूशन लेकर आने वाले हैं कि कैसे काला धन वापस ला सकता है. और जो बेस्ट चीज है आयरमैन के बारे में ये है कि जो भी सोल्यूशंस बच्चे यहाँ पे लेकर आएंगे वो एक्चुअली लोकसभा में और एक्चुअली यूनाइटेड नेशंस में फॉरवर्ड होंगे.
तो ऐसा नहीं है कि सिर्फ बच्चे डिस्कस करने वाले हैं और उसके बाद इसका कुछ कोई सुनने नहीं वाला उनके बारे में। ये हम चाहते हैं कि जो एक्चुअली पूरी दुनिया इनके बारे में सुने कि बच्चे क्या सोचते हैं। तो हमारा ये छोटा दिस इज स्मॉल टास्क, स्मॉल थिंग विच वी स्टार्टेड। हम चाहते हैं हमारा लिटिल बिट पार्ट हम जो कर सके। जो बच्चे पार्टिसिपेट करते हैं उनकी उम्र होती है 14 से 18 और जज करने वाले 20 से 25 साल की उम्र के होते हैं, जिन्होंने बहुत सारी ऐसी कॉन्फ्रेंसेस की हो और जो इंटरनेशनल अफेयर्स पढ़ रहे हो एक्चुअली, जिनके पास और ज्यादा नॉलेज है इन बच्चों से ज्यादा, जो वो इम्पार्ट कर सके इन स्टूडेंट्स को। IIMN हमने शुरू किया था 2011 में, क्योंकि जब भी हमें कोई इंटरनेशनल कॉन्फ्रेंस जाना पड़ता था तो वो देश में कहीं नहीं थी, हमें देश के बाहर जाना पड़ता था। और हमने सोचा देश के बाहर क्यों जाए, जबकि देश में ही हम ऐसा कुछ कर सकते हैं इतना बड़ा जो पूरे विश्व आना चाहे जिसके लिए। तो इसलिए हमने IIMN शुरू किया था। स्कूल्स के साथ हम बातें करते हैं कि अगर वो ऐसी कॉन्फ्रेंस वहां कर सके। लकीली अहमदाबाद में आनंद निकेतन शिलज स्कूल वॉज ग्रेटफुल इनफ कि हमें वो होस्ट करने दिया ये कॉन्फ्रेंस। उनके सपोर्ट के सिवा ऑफकोर्स ये कॉन्फ्रेंस नहीं हो सकता था। વિશ્વનું સૌથી મોટું સ્ટેનલેસ સ્ટીલ પ્રદર્શન ઇન્ડિનોક્સ 2015 ગાંધીનગર ખાતે યોજાશે। તારીખ 24 થી 27 જાન્યુઆરી વચ્ચે ઇન્ડિનોક્સ 2015 નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે। સાથે જિંદાલ સ્ટીલ લિમિટેડના ચેરમેન શ્રી રતન જિંદાલ ઉપસ્થિત રહેશે। આવો પ્રથમ ઇન્ડિનોક્સ 2010 માં યોજાયો હતો। સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ વધે અને એક્સપોર્ટ વધે તેના પ્રયાસ થશે તેવું જણાવ્યું હતું અને સરકારને, કેન્દ્ર સરકારને ચાઇનાના પ્રયાસને નિષ્ફળ કરવા અપીલ કરવા પણ જણાવ્યું હતું। મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવા પણ પ્રયત્ન થશે। આ પ્રદર્શનમાં 1200 જેટલા સ્ટોલ હશે, જેમાં ઘર વપરાશના તથા ઔદ્યોગિક વપરાશના સ્ટેનલેસ સ્ટીલના આઇટમો પેશ કરવામાં આવશે। આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।